હાલો મિત્રો, ભાગ 2 માં તમારું બધાનું સ્વાગત છે। આપણે હાલીને કોરડા પોગી ગયા છીએ। તો તમે જોવો છો આ બધો કોરડાનો નજારો છે। ઊંચા કોટડા અત્યારે આપણે પ્રસાદની જગ્યામાં છીએ। ગેટેથી અંદર આવી ગયા છીએ અત્યારે આપણે। તો આપણે અત્યારે મિત્રો અંદર આવી ગયા છીએ। તો જોવો છો તમે બધાય લાસ્ટ તક બન્યા રહેજો। આપણે આરતી પણ જોવાની છે હજી। જો આ બધે વાહન પાર્કિંગ છે અહીંયા સેવાવાળાના। તો મિત્રો તમે લાસ્ટ તક બન્યા રહેજો। હજી આપણે ઘણું બધું જોવાનું છે। તો જોઈ રહ્યા છો ને તમે, આ બધું આપણે જોવાનું જ છે બધું। વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે લાસ્ટ તક, એટલે તમને બધું જ બતાવી। જ્યાં રહોડાનું પાર્કિંગ હતું એ બધું વયું ગયું છે। હવે આપણે આ ઉપર જવાના ગેટે પહોંચી ગયા છીએ। જો મિત્રો આપણે અહીંથી આ બધાય હાલીને આવવાવાળા માણસ આપણે અહીંયા બધાય જોવો જ છો તમે, જોવો છો તમે। તો આપણે આ બધી બજાર છે, ઉપર આપણે માતાજીના મંદિરે જઈએ છીએ। હવે તમે આ બધી બજારોની મુલાકાત લેજો ક્યારેક કોરડા આવો તો। ઘણા દર્શન પણ કરશો, મજા આવશે ઊંચા કોટડા આવશો એટલે। જોવાલાયક સ્થળ છે અને અહીંયા ઘણા બધા માણસો આવે પણ છે ને જાય પણ છે। ઊંચા કોટડાની મજા જ કંઈક અલગ છે ઊંચા કોટડાની। આપણે મંદિરે પહોંચી ત્યાં સુધીમાં તો આપણે કેટલા આમ જોવાલાયક બધું છે। જુઓ તમે ફૂલડા ને બધું નૈત ને એવું સુંદરીઓ ને બધું છે અહીં નૈત ને એવું જે મળે છે। રસ મળે છે આપણને। આવું બધું ક્યાં આપણને જોવા મળવાનું છે યાર। એટલી દુકાનો છે, જાત જાતની વસ્તુઓ છે। પાન માવાની પણ દુકાન છે। શ્રીફળ સુંદરી પણ મળે છે। નાના છોકરાઓનું વસ્તુ મળે। જો રસની હોટલો પણ છે। આપણે રસની હોટલો ત્યાં જોઈ છે નહીં, તો આપણે જોવું અહીંયા। જો આ ભાઈ છે તો એ કે અમારે પણ બ્લોકમાં આવવું છે, તો આ ભાઈને પણ આપણે લીધા છે બ્લોકમાં। એટલે એવું બધું જોવાલાયક છે આ બધી। આપણે જોવાનું જ છે। આપણે ઠેઠ વિડીયો પૂરો થાય ત્યાં સુધી બધું જોવાનું જ છે આપણે। આ બધા આવક જાવક શરૂ જ છે જો અત્યારે અહીંયા માણસની પણ જોવો છો ને તમે। શ્રીફળ સુંદડીઓ બધું જ આપણને મળી રહે છે। અનેકની વસ્તુઓ પણ લેવી પણ છે। આ ખેતરપર દાદાનું મંદિર એવું છે। ખેતરપર દાદાની દેરી છે। શ્રદ્ધા કટલેરી સ્ટોર જોવો તમે, આ બધી કટલેરી સ્ટોર યાર બધું જ મળે છે અહીંયા કોરડા। કાંઈ એવું નથી કે આ વસ્તુ નથી મળતું, બધું જ વસ્તુ કોરડા મળે છે। તો તમે ક્યારેક આવો કોટડા ને જુઓ બધું, તો તમને પણ મજા આવશે। બધું જોવા લાયક જ છે અહીંયા, ને કોટડા તમને આખો દિવસ ખબર પણ ના પડે। નૈત ને વસ્તુ જ છે, બધું જોવાનું જ છે આપણે। કેટલું માણસ પૂનમને દિવસે, ચૌદસને દિવસે આપણે આવવાનું। પૂનમને દિવસે કોટડામાં માણા સામે નહીં માણા થાય એટલું માણા ભેગું થાય છે। આ રામજી મંદિર આવ્યું।
હજી તો આપણે જોવાનું લાડ બાકી છે. જો આ બધા ભાઈબંધો આપણે મિલાતા એ કે અમારે પણ બ્લોકમાં આવવું છે તમારે યારે, તો અમે કીધું અહીં આવો તમે પણ. હાલો મિત્રો, કેમ છે બધાને? સારું ને? મોજ મોજ, કાંઈ અંદર મોજ જ કરવાની છે આપણે. હાલો સિંગડીઓ બધું મળે છે. જો અહીંયા જો આ ઉપર ઊંચા કોટડા સામુંડમાનું મંદિર પણ આવી ગયું છે. જુઓ તમે આ બધું ડેકોરેશન જુઓ, ગેટ પણ બનાવ્યો છે અહીંયા. અહીંયાથી આપણે અંદર જાવું. જો સામુંડમાનું મંદિર આવી ગયું છે હવે. જો કાલ ભૈરવ દાદા અહીંયા બેઠા છે. કાલ ભૈરવ દાદા સામુંડમાના મંદિરની સાઈડમાં જ છે. આપણે એને પગે લાગી લીધા. હવે તો આપણે સાવનમાના પણ દર્શન કરીશું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. બધું કેટલું ડેકોરેશન જોઈએ. સાવનમાનું મંદિરનું ડેકોરેશન કેટલું છે જોવો તમે. 5 વાગે આરતી થાય છે. 5, 5:30 છે. તો આપણે આરતીમાં પણ લઈશું. તો બધા હાલીને આવવાવાળા માણસ પગે લાગવા શ્રીફળ વધેરી જાય છે. જો લાઈન પણ છે લાંબી. જો કેટલી લાઈન છે, ત્યાં સુધી ઠેઠ લાઈન જોવો તમે. માણસ એટલું ભેગું છે. અહીંયા શ્રીફળ વધેરવાનું છે. અહીંયા બધા શ્રીફળ વધેરે છે. આ બધું જોવાનું જ છે આપણે. માણસ આવી હાલી હાલીને આવેલા માણસ થાકી ગયા હોય. કોઈ સૂતું છે, કોઈ બેઠું છે. જુઓ તમે આ મંદિરનું ડેકોરેશન જુઓ, લાઇટ ડેકોરેશન કેવું મસ્ત શણગારેલું છે. જો આપણે આ મંદિરની સાઈડની બાજુની સાઈડ છે. આ હથિયારો ને એવું બધું અહીંયા રહે છે. હથિયારો ને એવું બધું મળી રહે. આપણે જોવો તમે તો હથિયારો તમને મહાકાળી કટલેરી સ્ટોર્સમાં હથિયાર પણ છે. જો તલવાર છે, બધી જાત જાતની વસ્તુઓ છે. જો અહીંયા દોરા કાંડા બધું મળી રહે છે. અહીંથી આપણે આવી ગયા. હવે આરતી શરૂ થઈ ગઈ છે.
ધજાને પણ માથે ચડાવવામાં આવે છે. આરતી પૂરી થયા બાદ દિવસ ઉગ્યા બાદ આ ધજાને મંદિરથી ફરતી ફેરવીને ધજા મંદિરની માથે ચડાવવામાં આવે છે. ધજા તો કેટલી લાંબી છે તમે જુઓ. નાની નથી છે.